નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મનીષ। રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કે જેમાં આજે મતદાન થઈ ગયું, પરંતુ જેવું જોઈએ તેવું મતદાન નથી થયું। ઠંડા પડ્યા છે ગુજરાતી લોકો આ વખતે મતદાનમાં અને એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન તો થયું છે, પરંતુ જૂનાગઢમાં 40% આસપાસ મતદાન થયું છે। ખૂબ જ નીરસ મતદાન જૂનાગઢવાસીઓએ કર્યું છે। 66 નગરપાલિકાઓમાં સરેરાશ 57% જેટલું મતદાન થયું છે અને 3 તાલુકા પંચાયતમાં સરેરાશ 61.23% જેટલું મતદાન થયું છે। આ ત્રણેય સ્થળો પર ગત ચૂંટણી કરતા આ વખતે ઓછું મતદાન થયું છે। ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યા છે। મતદારોએ પોતાનો મિજાજ બતાવી દીધો છે, પરંતુ આ ઠંડી અને ગરમી વચ્ચેની સિઝનમાં ઉમેદવારોને ટાઢક વળે છે કે પછી પરસેવા છૂટે છે એ એક દિવસ પછી એટલે કે 18 તારીખે ખબર પડશે। અને 1962 બેઠક માટે આ મતદાન થયું અને જેમાં 10,168 ઉમેદવાર મેદાને હતા। 2018ની ચૂંટણીમાં સરેરાશ 64.38% મતદાન થયું હતું।